જય જીવંતિકામાં આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસના શુક્રવારે લેવામાં આવતું જીવંતિકા વ્રતની વિધિ, મહિમા અને તેની વ્રતકથા. બોલો જીવંતિકા માતની જય. માતાજીની સ્તુતિ કરીએ. તમે કોઈ ના કરે એવું કામ વણી કેરું કીધું રે, વિધાત્રી પાસે આયુષ્ય લાંબુ લખાવી લીધું રે, માતા બ્રાહ્મણી કેરા વ્રત ફળ્યા એમ ફળજો રે, ખોળા પાથરી માંગુ છું માં તમે દુઃખ હરજો રે. જીવંતિકા વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે. જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી અથવા કોઈ પણ શુક્રવારે કરી શકાય છે. શ્રાવણ માસના શુક્રવારે માં જીવંતિકાનું વ્રત લેવાય છે. આ વ્રત માતાઓ સંતાનોની રક્ષા માટે કરતી હોય છે. માં જીવંતિકા દેશ પરદેશમાં બાળકોની રક્ષા કરે છે. આ વ્રત 9 વર્ષનું હોય છે અને 9 વર્ષ પછી તેનું ઉજવણું કરવાનું હોય છે. આ વ્રત કરવા માટે નાહી ધોઈ સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. જીવંતિકામાનું વ્રત છે એટલે લાલ વસ્ત્ર ધારણ કરવા અને પીળા રંગના વસ્ત્ર કે પીળા રંગની વસ્તુનો ત્યાગ કરવો. આજના દિવસે પીળા અલંકાર પણ પહેરવામાં નથી આવતા. જો તમે પહેરેલા હોય તો ત્યાં લાલ કંકુથી ચાંદલો કરી લેવાનો અને પછી માતાજીની પૂજા કરવી. માતાજીની પૂજા કરવા માટે બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરી તેના ઉપર કળશની સ્થાપના કરવી. પછી માતાજીની સ્થાપના કરી ધૂપ દીપ નૈવેદ્યથી પૂજા કરવી, આરતી કરવી અને થાળ ધરાવો. થાળમાં માતાજીને ઘઉંના લોટનો શીરો કે લાપસીનો પ્રસાદ ધરાવો. માતાજીની વ્રત કથા અવશ્ય સાંભળવી. આ વ્રતમાં એકટાણું કરવું અને એકટાણામાં માતાજીને ધરાવેલો પ્રસાદ છે તેનું ભોજન કરવું. માતાજી પાસે પોતાની ભૂલ બદલ ક્ષમા યાચના કરવી, કોઈની નિંદા કુથલી કરવી નહીં અને આખો દિવસ માતાજીનું સ્મરણ કરવું. 9 વર્ષ થાય પછી ઉજવણામાં એક સૌભાગ્યવતી સ્ત્રી, એક બાળક અને એક કુંવારિકાને જમાડવી. પોતાની અનુકૂળતા પ્રમાણે દાન પુણ્ય કરવા અને માતાજીની આરાધના કરવી. હવે આપણે માં જીવંતિકા વ્રતની કથા વાર્તા સાંભળીશું. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લાલ વસ્ત્રો પહેરવા, 5 દિવેટનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરેથી જીવંતિકા દેવીનું પૂજન કરવું. ભક્તિભાવપૂર્વક વંદન કરી માને પ્રાર્થના કરવી. તેમની કથા વાર્તા વાંચવી. માતાજીને પ્રસાદમાં લાપસી અથવા ઘઉંના લોટનું શીરાનું નૈવેદ્ય ધરાવવું. જમણા હાથમાં ચોખા રાખી માતાજી આગળ હૃદયની ભાવના રજૂ કરવી. પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો. માતાજીને ધરાવેલ પ્રસાદ વ્રત કરનારે આરોગવો. પ્રસાદ એક જ સમયે લેવો. આ દિવસે નકોરડો ઉપવાસ કરી શકાય તેમ ન હોય તો એકટાણું કરવું. જીવંતિકા વ્રતની વિશિષ્ટતા એ છે કે આ પરમ પવિત્ર દિવસે પીળા રંગનું વસ્ત્ર ન પહેરવું, કોઈ પણ પીળી વસ્તુનો ઉપયોગ ન કરવો. બાળકો જીવતા રહે અથવા ખોવાઈ ગયેલા બાળકો મળી આવે તે માટે જીવંતિકા દેવીનું વ્રત કરવાનો મહિમા છે. ઘણા પ્રાચીન સમયની આ કથા છે. વારાણસી નગરીમાં શીલવંત નામે એક રાજા થઈ ગયો. આ રાજાનું નામ એવા ગુણ હતા. તેની રાણીનું નામ સુમના હતું. તે પણ ધર્મશીલ, સંસ્કારી અને ધર્મપારાયણ હતી. આ દેવાંશી દંપતીને શેર માટીની ખોટ હતી. તેમની પાસે સંપત્તિ તો અઢળક હતી પણ સંતતિની ખોટ હતી. આ વાંઝ્યાપણું રાણીને કોરી ખાતું હતું. આ દંપતી મનોમન વિચાર કર્યા કરતા કે આપણે એવા તે કયા પાપ કર્યા હશે કે પ્રભુએ આપણને પુત્ર સુખથી વંચિત રાખ્યા. રાણી સુમના તો પાણી વિના જેમ વેલ સુકાય તેમ સુકાવા લાગી. તેનું શરીર કૃશ બની ગયું. રાણીનું દુઃખ એક વિશ્વાસુ અને વફાદાર સેવિકા સમજી ગઈ. આ સેવિકા સુયાણીનું કામ પણ કરતી. એક દિવસ સેવિકાએ મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે રાણીને એન કેન પ્રકારે ખોળાનો ખૂંદાર લાવી દેવો. રાણીએ આ દાસીને તેના મનનું ધાર્યું કરવા દીધું. દાસીએ જે કરવું હોય તે કરવાની અનુમતિ આપી. દાસીને તો હવે મોકળું મેદાન મળી ગયું. દાસીએ તરફ વાત ફેલાવી કે રાણીજીને સારા દિવસો રહ્યા છે. આ શુભ સમાચાર સાંભળી રાજા હર્ષ વિભોર બન્યા. પ્રજાનું હૃદય પણ પુલકિત બન્યું.
રાજાએ આનંદના અતિરેકમાં બ્રાહ્મણોને અને ગરીબોને દાન દક્ષિણા આપી રાજી કર્યા. આ દાસી સુયાણું કામ કરતી હતી. જોગાનું જોગ બરાબર એ જ અરસામાં એક બ્રાહ્મણ બાઈને ત્યાં દાસીએ જવાનું થયું. દાસીએ પોતાની યુવાન દીકરીને સાથે લીધી અને પુત્રીએ પોતે શું કામ કરવાનું છે તે મા પાસેથી સમજી લીધું. આ દાસીએ પુત્રીને કહી રાખ્યું હતું કે જો પુત્ર અવતરે તો યુક્તિપૂર્વક તારે નવજાત બાળકને રાણી પાસે રાણીવાસમાં લઈ જવાનો છે. આ બ્રાહ્મણ બાઈએ પુત્રને જન્મ આપ્યો. દાસીએ તરત પોતાની પુત્રીને બાળક સાથે રાણીવાસમાં મોકલી દીધી અને તેણે બ્રાહ્મણ બાઈને સમજાવી દીધું કે બાળક મરેલું જન્મ્યું છે. મેં તો પ્રયત્ન કરી તમને બચાવી લીધા છે. દાસીએ તો તરત જ બ્રાહ્મણીના ગળે વાત ઉતારીને તેનું મન મનાવી હરખભેર રાણીવાસમાં આવી થાળી વગાડી વાત વહેતી મૂકી દીધી કે રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે. પુત્રની વધાઈ સાંભળતા જ પ્રજામાં આનંદ ઉભરાયો. આ બ્રાહ્મણ બાઈએ કોઈના કહેવાથી હવે પછીનું બાળક જીવતું રહે તે માટે જીવંતિકા વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણી નિષ્ઠાપૂર્વક અને વાત્સલ્ય પ્રેમથી પ્રેરાઈને પ્રેમપૂર્વક વ્રત કરે છે અને એની કથા સાંભળે છે. જીવંતિકા દેવી તો રાજમહેલમાં જઈને પાણા પાસે ઊભા ઊભા જે બાળકને જન્મ આપ્યો હતો તેની રક્ષા કરે છે. સમય જતાં પુત્ર મોટો થયો. આ રાજકુમારે પિતાના અવસાન પછી રાજ્યનો કારભાર સંભાળી લીધો. તેણે તો સુંદર વહીવટ ચલાવીને પ્રજાની ચાહના મેળવી લીધી. તેણે પ્રજાનો અસીમ પ્રેમ સંપાદન કરી રાજ્યમાં માન મેળવ્યું. પિતાનો દેહ વિલય થયાને 1 વર્ષ પૂરું થયું. રાજકુમારે રાજાનું શ્રાદ્ધ કરવા તીર્થધામ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં રાત પડી. રાજકુમારે એક વણિક શેઠને ત્યાં મુકામ કર્યો. એ જ દિવસે શેઠને ત્યાં નવજાત શિશુની છઠ્ઠી મૂકવાનો શુભ પ્રસંગ હતો. રાત્રિના સમયે રાજકુમારના પલંગ પાસે રાજકુમારના રક્ષણાર્થે જીવંતિકા દેવી બેઠા છે. આ વાણિયાને 6 બાળકો થયા ને 6 બાળકો વારાફરતી છઠ્ઠે દિવસે મરણ પામ્યા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાત્રી લેખ લખવા આવવાના હતા. ત્યાં વણિક પુત્રના લેખ લખવા માટે વિધાતા આવ્યા. બંને દેવીઓનું અહીં સુભગ મિલન થયું. જીવંતિકા દેવીએ પૂછ્યું, તમે શું લેખ લખવા આવ્યા છો? આ વણિક પુત્રનું આવતીકાલે જ મૃત્યુ થશે, વિધાતાએ કહ્યું. જીવંતિકા કહે, મારી હાજરી હોય ત્યાં અમંગલ હોય જ નહીં દેવી. તમારે લેખ સુધારવા જ પડશે. આ નવજાત શિશુને અલ્પ આયુષ્યના બદલે દીર્ઘાયુષ્ય આપો. જીવંતિકા દેવીના કહેવાથી વિધાતાએ આ બાળકના લેખ સુધારી વિદાય લીધી. રાજકુમાર આ બંને દેવીઓ વચ્ચે જે વાર્તાલાપ ચાલી રહ્યો હતો તે સાંભળી અને આકુળ વ્યાકુળ બની ગયો. જીવંતિકા દેવીએ વિધાતાને કહ્યું કે આ કુમારની માતા બ્રાહ્મણી છે જે મારું વ્રત કરે છે. તો શું મારી માતા આ રાણી નથી? રાણી મારી ખરીમાં નથી? મારી ખરીમાં બ્રાહ્મણી છે તો તે કોણ હશે? કુમારે રાણીને પૂછી જોયું કે તમે કોઈ વ્રત કરો છો? રાણીએ જવાબમાં ના કહી. આથી કુમાર ઊંડા વિચારમાં ડૂબતો ગયો. તે સત્ય શોધી કાઢવા કટિબદ્ધ થયો. આમ કરતાં સમય વીતતો જાય છે. શ્રાવણ માસનો પહેલો શુક્રવાર આવ્યો. કુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજકુમાર ધુમાડાબંધ ગામ જમાડે છે, માટે દરેકે પીળા વસ્ત્રો પહેરીને જ ત્યાં જમવા માટે આવવું. જે કોઈ ઘેર રહેશે અને જમવા નહીં આવે તે રાજ્યના ગુનેગાર ગણાશે. જમવા માટે પંગત પડી ગઈ. ત્યારે રાજકુમારે પોતે ગામમાં ઘેર ઘેર જઈ અને તપાસ કરી તો એક બ્રાહ્મણબાઈ ઘેર હતી અને રાજમહેલે જમવા માટે ગઈ ન હતી. કુમારે જમવા નહીં આવવાનું કારણ પૂછ્યું તો બ્રાહ્મણીએ કહ્યું કે આજે મારે જીવંતિકા વ્રત છે. આ વ્રત કરે તેનાથી પીળું વસ્ત્ર પહેરાય નહીં, તેથી હું જમવા આવી નથી. રાજકુમારે વિધાતા અને જીવંતિકા દેવીનો વાર્તાલાપ સાંભળ્યો હતો. ત્યારે જીવંતિકા દેવીએ કહ્યું હતું કે જે દિવસે મારું વ્રત હોય તે દિવસે પીળું વસ્ત્ર કે પીળી વસ્તુ વર્જ્ય ગણવામાં આવે છે. આ વાત સાંભળ્યા પછી જ રાજકુમારે આ યુક્તિ કરી હતી. આમ આ વાતની જાણ થતાં જ માતાના ચરણે પુત્ર નમી પડ્યો. વિધાતા અને જીવંતિકા દેવી વચ્ચેની વાતચીત થઈ હતી તે પુત્ર માતાને કહી સંભળાવી. તે જાણી માતાને ખૂબ જ આનંદ થયો. કુમારને બ્રાહ્મણી એટલે કે માતાને લઈ રાજમાતા પાસે આવ્યો. કુમારે રાજમાતાને પૂછ્યું કે તમે મારી જનેતા છો
કે આ બ્રાહ્મણી બાઈ? રાજમાતા માટે તો આ આકરી કસોટીની પળ હતી. રાણીની આંખો અશ્રુભીની બની. રાણીવાસની પેલી દાસીએ સર્વ હકીકત કબૂલ કરી. કુમારે બંને માતાઓને પ્રણામ કર્યા અને પોતાની ખરી માતાને રાજમહેલમાં રહેવા માટે પ્રબંધ કરી આપ્યો. જીવંતિકા વ્રતના પ્રભાવે બ્રાહ્મણબાઈને પોતાનો ખોવાયેલો પુત્ર પ્રાપ્ત થયો. પોતે કરેલું આ વ્રત તેને ફળ્યું અને તેની મનોકામના પણ પરિપૂર્ણ થઈ. રાણીવાસ આખો આ આશ્ચર્યજનક ઘટના નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. બ્રાહ્મણબાઈ પાસે જમવા ગયેલી સ્ત્રીઓ આ જીવંતિકા વ્રત કેમ થાય તેની વિધિ જાણી અને સૌએ આ વ્રત કરવા દ્રઢ સંકલ્પ કર્યો. કારણ કે આ વ્રત કરવાથી બાળકની જીવત દાન મળે છે અને ખોવાયેલો પુત્ર પણ પાછો આવે છે અને ઘરમાં સૌને સુખ શાંતિ મળે છે. હે મા જીવંતિકા, તમે જેવા બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવા વ્રત કરનાર સૌના બાળકનું રક્ષણ કરજો અને અમને બધાને સુખ શાંતિ આપજો. બોલો જીવંતિકા માતાની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જીવંતિકા માતા.